નમસ્કાર મિત્રો, આજે તમારા માટે 1379 સ્ક્વેર ફીટનો ખૂબ જ સરસ એવો ફ્લેટ લઈને આવી ગયો છું। જે વિડીયોમાં તમે જોઈ શકો છો, ખૂબ જ સરસ એવો ફ્લેટ રહેવાનો છે। આખા ફ્લેટને હું તમને વિઝિટ કરાવી દઈશ। વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો। અહીંયાથી તમે જોઈ શકો છો મિત્રો, મેઇન એન્ટ્રન્સ રહેવાનું છે। અહીંયા ફર્સ્ટ ઓફ તો હું તમને ફર્સ્ટ બેડરૂમને વિઝિટ કરાવી દઉં છું। અટેચ વોશરૂમ રહેવાનું છે, બરોબર। તો તમે વોશરૂમ પણ જોઈ શકો છો, પ્રોપર સ્પેસ મળી જશે। અને આ રહેવાનો છે બેડરૂમનો લુક મિત્રો। બેડરૂમમાં પણ તમને પ્રોપર સ્પેસ મળી જશે। માસ્ટર બેડરૂમ રહેવાનો છે। અટેચ બાલ્કની અને વોશરૂમ બંને મળી જવાનું છે, બરોબર। સામે તમે જોઈ શકો છો, વોર્ડરોબનું અરેન્જમેન્ટ કરી શકો છો। અહીંયા ટીવી યુનિટનું અરેન્જમેન્ટ કરી શકો છો। અને બેડ રાખતા મિત્રો તમે જોઈ શકો છો, પ્રોપર સ્પેસ તમને આ બેડરૂમની અંદર મળી જવાની છે, બરોબર। અને અહીંયા તમને એક બાલ્કની સાઈડમાં મળી જશે, જે બી હું તમને હમણાં બતાવી દઈશ। બાકી તમે સ્પેસ જોઈ શકો છો, પ્રોપર સ્પેસ મળી જશે। અહીંયા તમને એલ શેપમાં બાલ્કની મળી જવાની છે, જે સિટિંગ બાલ્કની રહેવાની છે, બરોબર। એકવાર તમે આનો પ્રોપર વ્યૂ જોઈ લો, ત્યારબાદ હું તમને આગળ લિવિંગ રૂમની વિઝિટ કરાવી દઉં છું, બરોબર। સો મિત્રો, આ હતો ફર્સ્ટ બેડરૂમ। અને અહીંયા તમને એક સ્ટોર રૂમ પણ મળી જવાનો છે, બરોબર। અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, ટીવી યુનિટનું અરેન્જમેન્ટ કરી શકો છો। અને લિવિંગ રૂમની અંદર પણ તમને પ્રોપર સ્પેસ મળી જશે। લિવિંગ રૂમ પણ અટેચ બાલ્કની સાથેનો રહેવાનો છે, બરોબર। સો તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા તમે ટીવી યુનિટનું અરેન્જમેન્ટ કરી શકો છો। સામે જોઈ શકો છો, અહીંયા તમે સોફાનું અરેન્જમેન્ટ પણ કરી શકો છો। અને સ્પેસ પણ જોઈ શકો છો, લિવિંગ રૂમમાં પ્રોપર સ્પેસ મળી જશે। અને અટેચ બાલ્કની તમને લિવિંગ રૂમની અંદર પણ મળી જવાની છે, બરોબર। હવે મિત્રો, આપણે લિવિંગ રૂમથી આગળની સાઈડ હું તમને વિઝિટ કરાવી દઉં છું। એકવાર તમે લિવિંગ રૂમનો પ્રોપર વ્યૂ જોઈ લો, ત્યારબાદ હું તમને લિવિંગ રૂમથી આગળની સાઈડ વિઝિટ કરાવી દઉં છું। ખૂબ જ સરસ એવું લોકેશન રહેવાનું છે। લોકેશન અને કોન્ટેક્ટ નંબર હું તમને હમણાં આપી દઉં છું, બરોબર। અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા તમે ડાઇનિંગ ટેબલનું અરેન્જમેન્ટ કરી શકો છો। સામે તમે વોશ બેસિન એરિયાનું અરેન્જમેન્ટ પણ કરી શકો છો। અને તેમની સામે તમને કિચનનું સેટઅપ મળી જવાનું છે, બરોબર। મોડ્યુલર કિચન રહેવાનું છે, મતલબ તમે કિચનનું સેટઅપ બનાવી શકો છો, બરોબર। સામે તમે જોઈ શકો છો, કિચન મળી જશે, જ્યાં તમને 2 પ્લેટફોર્મ મળી જશે। એલ શેપમાં એક પ્લેટફોર્મ રહેશે, સામે તેમની સામે એક બીજું પ્લેટફોર્મ પણ મળી જશે। અને કિચન અટેચ વોશ એરિયા સાથેનું રહેશે, બરોબર। તેમની સામે 2 બેડરૂમ તમને મળી જવાના છે। અહીંયા જોઈ શકો છો મિત્રો, આ સેકન્ડ બેડરૂમ, જે અટેચ વોશરૂમ અને બાલ્કની સાથેનો રહેવાનો છે, બરોબર। મતલબ કે માસ્ટર બેડરૂમ રહેવાનું છે। અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા તમને એક અટેચનું વોશરૂમ મળી જશે। વોશરૂમમાં પણ પ્રોપર સ્પેસ લગાવેલી છે। અને ટાઇલ્સ પણ ખૂબ જ સરસ એવી લગાવેલી જોવા મળી જશે, બરોબર। અને બેડ રાખતા તમને અહીંયા જોઈ શકો છો કે તમને પ્રોપર સ્પેસ મળી જવાની છે સેકન્ડ બેડરૂમની અંદર પણ, જે તમે વિડીયોની અંદર જોઈ શકો છો, બરોબર। સામે તમે વોર્ડરોબનું અરેન્જમેન્ટ કરી શકો છો, ટીવી યુનિટનું અરેન્જમેન્ટ પણ કરી શકો છો। આ તો સેકન્ડ બેડરૂમ। તેમની એક્ઝેક્ટ સામે તમને થર્ડ બેડરૂમ મળી જવાનો છે। તેમાં પણ તમે જોઈ શકો છો, માસ્ટર બેડરૂમ રહેવાનો છે, અટેચ બાલ્કની અને વોશરૂમ સાથેનો, બરોબર। અહીંયા તમને એક વોશરૂમ મળી જશે, અને વોશરૂમમાં પણ પ્રોપર સ્પેસ મળી જશે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો। અને તેમની સામે તમે જોઈ શકો છો મિત્રો, બેડરૂમમાં પણ પ્રોપર સ્પેસ મળી જશે। સામે તમે વોર્ડરોબનું અરેન્જમેન્ટ કરી શકો છો। અને બેડ રાખતા થર્ડ બેડરૂમની અંદર પણ પ્રોપર સ્પેસ તમને મળી જવાની છે, બરોબર। સો મિત્રો, આ હતો થર્ડ બેડરૂમ, જેમાં બી તમે જોઈ શકો છો। હવે મિત્રો, આપણે આ જે ફ્લેટ જોયો ને, આ એક સેમ્પલ ફ્લેટ રહેવાનો છે, બરોબર। તમને જે ફ્લેટ મળશે ને, એ વિધાઉટ ફર્નિચરનો ફ્લેટ મળશે। હવે હું તમને પહેલાં પ્રોપર ડિટેલ આપી દઉં છું। 1379 કાર્પેટનો ફ્લેટ રહેવાનો છે, ઈસ્ટ વેસ્ટ ઓપનનો, બરોબર। અને એમ્યુનિટીઝ શું શું રહેવાની છે ને, એની વાત કરીએ તો જીમ, થિયેટર, ઇન્ડોર ગેમ, કોન્ફરન્સ હોલ, ચિલ્ડ્રન્સ પ્લે એરિયા, ગાર્ડન, આવી બધી એમ્યુનિટીઝ તમને મળી જવાની છે। અને લોકેશનની વાત કરીએ તો નિયર નોવા સ્કૂલ, રાજકોટમાં આ ફ્લેટ તમને મળી જવાનો છે, બરોબર। હવે મિત્રો, આ ફ્લેટ વિશે વધુ ડિટેલ મેળવવા માટે તમને ડિસ્પ્લે પર કોન્ટેક્ટ નંબર શો થાય છે, ત્યાંથી તમે વધુ ડિટેલ પણ મેળવી શકો છો। ફરી મળીશું આવા જ એક નવા વિડીયોમાં। ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર।